ભારતીય સંસ્કૃતિના અનંત આકાશમાં ભગવાન વિષ્ણુના દશાવતારોની ગાથા અદ્વિતીય છે. સતયુગની આ એ પવિત્ર અને ભયાનક કથા છે જ્યારે પૃથ્વી પર પાપ અને અહંકારની સીમાઓ ઓળંગાઈ ચૂકી હતી. દૈત્યરાજ હિરણ્યાક્ષનો વધ કરી જ્યારે ભગવાન વરાહે પૃથ્વીને મુક્ત કરી ત્યારે તેનો ભાઈ હિરણ્યકશ્યપ ક્રોધ અને વેરની જ્વાળાઓમાં સળગી ઉઠ્યો. તેણે પ્રતિજ્ઞા લીધી કે તે ભગવાન વિષ્ણુના નામ નિશાન મિટાવી દેશે અને પોતે આખા બ્રહ્માંડનો સ્વામી બનશે. પોતાના હેતુને સિદ્ધ કરવા હિરણ્યકશ્યપે મંદરાચલ પર્વત પર જઈ હજારો વર્ષો સુધી બ્રહ્માંડના સર્જક બ્રહ્માજીનું અતિ કઠોર તપ શરૂ કર્યું. તેનું તપ એટલું પ્રચંડ હતું કે તેના શરીરમાંથી નીકળતી ઊર્જાથી આખું વિશ્વ ધ્રુજવા લાગ્યું. અંતે બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા કહ્યું. હિરણ્યકશ્યપે અત્યંત ચાલાકીથી એવા વરદાનની માંગણી કરી જેનાથી તે અમર બની શકે. તેણે માંગ્યું કે હે પિતામહ, મારું મૃત્યુ ન તો તમારા દ્વારા સર્જાયેલા કોઈ મનુષ્યથી થાય, ન કોઈ દેવતાથી, ન પશુથી કે ન કોઈ પક્ષીથી. મારું મૃત્યુ ન તો ઘરની અંદર થાય, ન ઘરની બહાર, ન દિવસે થાય, ન રાત્રે, ન ધરતી પર, ન આકાશમાં, અને ન તો કોઈ અસ્ત્ર કે શસ્ત્રથી મારું લોહી વહે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું અને હિરણ્યકશ્યપ અજેય બની ગયો. તેણે સ્વર્ગ જીતી લીધું, ઋષિ મુનિઓના યજ્ઞો અટકાવી દીધા અને પોતાની જાતને જ ભગવાન જાહેર કરી દીધી. આખા રાજ્યમાં માત્ર તેનું જ પૂજન થવા લાગ્યું. પરંતુ વિધિની વક્રતા તો જુઓ. જે ભગવાનનો તે કટ્ટર દુશ્મન હતો તે જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત તેના જ ઘરે પુત્ર તરીકે જન્મ્યો, જેનું નામ હતું પ્રહલાદ. પ્રહલાદ નાનપણથી જ ઓમ નમો નારાયણાયના જાપમાં લીન રહેતો. આ જોઈ હિરણ્યકશ્યપનો ક્રોધ ફાટી નીકળ્યો. તેણે પોતાના જ પુત્રને મારવા માટે અનેક કારસા રચ્યા. તેને ઊંચા પહાડો પરથી નીચે ફેંક્યો, પણ ભગવાને તેને ખોળામાં ઝીલી લીધો. તેને ઝેરીલા નાગોના દરમાં પૂરી દીધો, પણ નાગ તેના માટે આભૂષણ બની ગયા. તેને ઉન્મત્ત હાથીઓના પગ નીચે કચડાવવાનો પ્રયત્ન કર્યો, પણ હાથીઓએ તેને પ્રણામ કર્યા. અંતે પોતાની બહેન હોલિકા, જેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું, તેની સાથે પ્રહલાદને ચિતા પર બેસાડ્યો. પણ ચમત્કાર થયો. હોલિકા ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાંકો ન થયો. હિરણ્યકશ્યપની સહનશીલતા હવે ખૂટી ગઈ હતી. તેણે ભરી સભામાં પ્રહલાદને પૂછ્યું, ક્યાં છે તારો હરિ? જો તે સર્વત્ર છે તો શું આ લોખંડના તપેલા સ્તંભમાં પણ છે? પ્રહલાદે અટલ શ્રદ્ધા સાથે કહ્યું, હા પિતાજી, મારો નારાયણ તો કણ કણમાં છે, અણુ અણુમાં છે, અને આ સ્તંભમાં પણ છે. ક્રોધિત અસુરે જેવો પોતાની ગદાથી સ્તંભ પર પ્રહાર કર્યો કે તરત જ જાણે આખું બ્રહ્માંડ ફાટ્યું હોય તેવી પ્રચંડ ગર્જના થઈ. ભયાનક આવાજ સાથે સ્તંભ ફાટ્યો અને તેમાંથી પ્રગટ થયો ભગવાન વિષ્ણુનો અત્યંત રૌદ્ર નરસિંહ અવતાર. તેમનું મુખ ગર્જના કરતા સિંહનું હતું અને બાકીનું શરીર મનુષ્યનું. નરસિંહ ભગવાને અટ્ટહાસ કરતા હિરણ્યકશ્યપને પકડી લીધો. બ્રહ્માજીના વરદાનનું અક્ષરશઃ પાલન કરવા માટે ભગવાને અસુરને ખેંચીને મહેલના ઉમરા પર લાવ્યા, જે ન તો ઘરની અંદર હતું ન બહાર. તે સમયે આકાશમાં લાલીમાં છવાઈ હતી. તે સંધ્યાકાળનો સમય હતો, જે ન દિવસ હતો ન રાત્રે. ભગવાને અસુરને પોતાના જંઘા પર એટલે કે ખોળામાં સુવડાવ્યું, જે ન ધરતી હતી ન આકાશ, અને અંતે કોઈ પણ અસ્ત્ર કે શસ્ત્ર વગર માત્ર પોતાના વજ્ર જેવા તીક્ષ્ણ નખ દ્વારા અસુરની છાતી ચીરી તેનો વધ કર્યો. ભગવાનનો ક્રોધ શાંત નહોતો થતો. આખું વિશ્વ ભયભીત હતું. અંતે જ્યારે બાળક પ્રહલાદ તેમની પાસે ગયો અને સ્તુતિ કરી ત્યારે ભગવાન શાંત પડ્યા અને પ્રહલાદને આશીર્વાદ આપ્યા. આ કથા આપણને શીખવે છે કે ગમે તેટલો મોટો અહંકાર કે શક્તિ કેમ ન હોય, તે ઈશ્વરના ન્યાય સામે ટકી શકતી નથી. જ્યારે ભક્ત અતૂટ વિશ્વાસ સાથે પુકારે છે ત્યારે ભગવાન પથ્થર ચીરીને પણ પ્રગટ થાય છે. મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.